અરવલ્લી જિલ્લા મોડાસાના સાકરિયા ગામમાં ભીડભંજન હનુમાન દાદાનું મંદિર ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર જ્યાં હનુમાન જયંતીના પાવન અવસરે મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા। આખા ભારત દેશમાં 2 જ જગ્યાએ હનુમાન દાદા આરામ અવસ્થામાં છે, ત્યારે અહીં પણ મોટી સંખ્યામાં જ્યારે હનુમાન જયંતી હોય ત્યારે ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અને હનુમાન જયંતીના પાવન અવસરે મારુતિ યજ્ઞનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી પણ વધુ દંપતી આ મારુતિ યજ્ઞમાં તેઓએ ભાગ લીધો હતો। સાથે સાથે હનુમાન જયંતી છે એટલે સાંજે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000 જેટલા લોકો આ મહાપ્રસાદીનો લાભ લેશે। આવનાર 23 થી 25 એપ્રિલ દરમિયાન ભીડભંજન હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ। મારું નામ હેતલકુમાર ભાનુભાઈ પટેલ, હું સાકરિયાનો રહેવાસી અને અહીં મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું। આ મંદિરની અંદર લગભગ વર્ષોથી હનુમાન જયંતીનો મહોત્સવ જે ચૈત્રી સુદ પૂનમના દિવસે આવેલો છે, તે દિવસે લગભગ લાખો હજારો સંખ્યાની અંદર અહીં દર્શનાર્થીઓ લાભ લે છે તથા અહીં મારુતિ યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલું હોય છે, જેની અંદર દર વર્ષે 100 થી 150 જેટલા કપલ એની અંદર લાભ લે છે। સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે, જેમાં 50,000 થી 1 લાખ જેટલા વ્યક્તિઓ મહાપ્રસાદ લે છે। હવે અમારું આગલું પ્લાનિંગ 22 એપ્રિલથી શરૂ થાય છે, જેની અંદર 22 એપ્રિલે અને તે 22, 23, 24 એપ્રિલ જે દરમિયાન જીર્ણોદ્ધાર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સવારે બહુ મોટું યજ્ઞનું આયોજન તથા સાંજે 22 તારીખે જિજ્ઞેશ દાદા, 23 તારીખે રાજભા ગઢવી અને 24 તારીખે મહાપ્રસાદી અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખેલ છે। જય શ્રી રામ। ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય। મારું નામ ભરતભાઈ ત્રિવેદી છે। મારા અહીંયા 2 વર્ષ પૂરા થવાના છે ને આ મંદિરની એટલી મહિમા છે। લોકો અહીંયા દર શનિવારે, મંગળવારે ને રવિવારે બહુ સંખ્યામાં આવે છે ને આ દાદાની મહિમા એ છે કે આ ભારતમાં, ઇન્ડિયામાં 2 જ મંદિરો છે સુતેલા હનુમાનના, એક સાકરિયામાં અને એક પ્રયાગરાજમાં। એ સુતેલા હનુમાનજી સ્વયંભૂ છે, એની મહિમા અપરંપાર છે ને આ 3 દિવસીય કાર્યક્રમ છે। આગળ પ્રાણ પ્રતિષ્ઠાનો 22, 23 અને 24 એપ્રિલ। તો સબ બધા પધારજો, સબથી વિનંતી છે। જય શ્રી રામ, જય શ્રી રામ।